એટલો બધો 50 જેવો ઓદરો છે મિત્રો, જોઈ લો મિત્રો. આ લોકેશન કોઈને જોયું હોય તો કોમેન્ટ કરી દેજો. તો જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણમાં સ્વાગત છે આજના આપણા નવા બ્લોગની અંદર. તો આપણે આજે તૈયાર થઈને સીધા નીકળી ગયા છીએ ભવનાથ ટેમ્પલ, જે અહીંથી મિત્રો કદાચ 68 કિલોમીટર જેવું થાય છે. અને આપણે 3 ભાઈબંધો નીકળી ગયા છીએ મહાદેવના દર્શન કરવા. આજે મંગળવાર છે, કાલે સોમવાર હતો, કાલે જવાનું હતું પણ કાલે પબ્લિક અને બહુ ભીડ હોય છે, એટલે આપણે આજે નીકળી ગયા છીએ. જોઈ લો, સ્પ્લેન્ડર લઈને નીકળી ગયા છીએ આપણે 3 ભાઈબંધો. સીધા 68 કિલોમીટર છે, પેટ્રોલ પૂરીને આપણે સીધા નીકળી જઈએ. ચલો ભવનાથ મળીએ, ભવનાથ ટેમ્પલ જઈને બ્લોગમાં બનાવી રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ભવનાથ. તમે ખાલી વ્યૂ ચેક કરો, એનો આજુબાજુ સરોવર હા, અને પહોંચી ગયા મંદિરે. કોઈ કેવું ભાઈ તાર તો મિત્રો આવી ગયા ફાઇનલી મંદિરે. જોઈ લો, અને ભાઈ લાઈન થી ખબર નહીં પડી લાઈન હે નહીં કરી હોય, પણ લાઈન મોટી થઈ હે. તો કરીએ આપણે મહાદેવના દર્શન, અને તમને પણ કરીએ દર્શન. તો વ્લોગમાં બનાવી રહેજો. થોડા શૂટિંગ ચાલે મિત્રો, અને આપણે ચેક કરીએ વ્યૂ. જોઈ લે, સરોવર એકદમ મજબૂત હ બાજુમાં. તો મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ કરી દેજો. ચોદાનું આપણે 10 જોરદાર દેખાય. વ્યૂ કેવું કમેન્ટ કરી દેજો. તો મિત્રો મંદિરમાં ફરી બાયની સાઈડ આવ્યા છે બધું જોવા માટે. જોઈ લો તો ભાઈબંધી આજે બાઈક, અને આપણે આવી ગયા બાઈક ફોટાની શૂટિંગ કરવા માટે. તો મિત્રો કોમેન્ટ કરી દેજો કોણ કોણ આવે છે શ્રાવણમાં અહીંયા. તો મિત્રો આજે મંગળવાર હતો, અને આજે પણ ભીડ હતી જ. સોમવારે આવ્યા ભાઈ તો હાલત ખરાબ થઈ જત, એટલે આપણે આજે આવ્યા હતા. તો ભાઈબંધ તું કારો હી કારા જ ફોટા આવું. જય મહાદેવ. તો મિત્રો ફોટા પાઈને આપણે ને કરીએ ઘેર તરફ. જેમ કહું વચ્ચે જઈને કોમ્પ્લેક્સ વિડીયો ને ઉતારવાનું હોય, અને બીજા વચ્ચે મંદિર મળે તો ઓટો મારતા જઈશું. તો હર હર મહાદેવ કોમેન્ટ કરી દેજો. આટલે આટલે ઉપાડીએ. તો મિત્રો આપણે ભવનાથથી એક બીજા મંદિર આવી ગયા છીએ. જોઈ લો, ભુવનેશ્વરી માતાજી મંદિર. હો હેડો, એનું લોકેશન થોડું અલગ લાગે. હા, જોઈ શકો છો. આ એક નાનકડા ગામની અંદર આવેલું છે. કઈ ગામ હોય તો આપણને ખબર નહીં, પણ આવી જાય. ખાલી સીડીઓ જુઓ તમે. જા ભાઈ ઉપર જઈને જોતા જે દીપડો નહીં હોય વચ્ચે કાઠું કરે ને દીપડો આવી જ હતો. હે અરે કેવું અદરું તો હું હતું. અલે કોઈ ના કર.
3 મિત્રો વચ્ચે આપણને મળી ગયું ઓદરું ભાઈબંધ જોઈ લે આપણા જેવો જ છે એટલે કોઈ કહેવાય ના તો મિત્રો કતી ચડતા ચડતા જોરદાર થાક લાગી ગયો છો હે લોકેશન ચેક કરો ખાલી તમે તો મિત્રો આ એક મંદિર છે અને ઉપર તો વદરો જ છે હવે આવે મિત્રો જોરદાર થાક લાગે છે પણ લોકેશન એક નંબર અને ઉપર ઓદરો જવું કે નહીં જવું હું નહીં જાઉં જઈએ તો ખરા ચલો ઓદરો બારીને બી હું તો પછી જવાની હુકમ નહીં ચલો ઉપરથી લોકેશન જોવે તો મિત્રો મંદિર તો બંધ રાખેલું છે બાઈનથી દર્શન કરીને આપણે જવું પડે નેચર પણ ઉપરથી વાતાવરણ જો ખાલી તો પાછા આવીને જઈએ ઘેર નહીં હજુ ઘણી જગ્યાએ જવાનું છે આપણે રનાસન ઉપર આવવાનું છે કોમ્પ્લેક્સ છે વિડીયો ઉતારવા તો આપણે મળીએ સીધા રનાસન જઈને તો મિત્રો અહીંયા છે ઓદરો જેટલો બધો હી જોવો ખાલી તમે હા એટલો બધો 50 જેવો ઓદરો છે મિત્રો જોઈ શકો હેડ વખતે તો જય હનુમાન દાદા સારું કરજો મિત્રો 50 જેવો ઓદરો તો એની મોનો પણ તો આવજો બાય બાય કૂતરાને કરી નાખ્યું બાય બાય અને ઓદરોને કરી નાખ્યું બાય બાય એ જગા કરે મળીએ રનાસન ફાઇનલી આપણે આવી જઈએ કોમ્પ્લેક્સ છે વિડીયો શૂટ કરવા માટે જોઈ લો મિત્રો આ લોકેશન કોઈને જોયું હોય તો કોમેન્ટ કરી દેજો કેમ કે અહીંયા 2-3 દિવસ પહેલાં જ એક આવ્યા હતા યુટ્યુબર પ્રમોશન કરવા માટે આ દુકાનનું જોઈ લો અને તમે વ્લોગ જોયા હોય તો કોમેન્ટમાં કહી દેજો કે કોણ આવ્યું હતું પ્રમોશન કરવા તો આપણે અહીંયા વ્લોગ વિડીયો શૂટિંગ કરી લઈએ અને પછી જઈએ ઘેર મિત્રો આપણે આજે બજારમાં જોઈ લો વિડીયો શૂટિંગ તો ફાઇનલી આપણે આજનો સફર પૂરો કરીને આવી ગયા ઘેર અને આમાં ઘરે આવીને નાહવાનું કરીએ અને આપણો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ તો મળીએ આવતા કાલના વ્લોગની અંદર તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળીએ હવે બીજી કોઈ જગ્યાએ એક્સપ્લોર કરવા માટે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ